કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું નિલેશ પટેલ મારી યુટ્યુબ ચેનલ મેથ્સ ટેકમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે આજના ધોરણ 11 માટેનો વિડીયો બનાવેલો છે. સૌથી પહેલાં ધોરણ 11માં ગણિત વિષયમાં કેટલા ચેપ્ટર છે? તો ટોટલ 16 ચેપ્ટર છે. હવે 16 ચેપ્ટરની આપણે વાત કરીએ તો ધોરણ 10ને લગતા જ કંઈક ના કંઈક ચેપ્ટર છે જે આપણે થોડુંક ધોરણ 10માં ભણીને આવ્યા છીએ. એમાં કંઈક આપણે વધારાનું શીખવાનું છે. એ બધા ચેપ્ટરો ભેગા થઈને ધોરણ 11ના ચેપ્ટરો બને છે. અને એ જ વસ્તુ ધોરણ 12માં થશે કે ધોરણ 11ના ચેપ્ટરનો ઉપયોગ આપણે ધોરણ 12માં પણ કરીશું. એનો મતલબ એવો થાય કે ધોરણ 10ના ચેપ્ટરનો એ તમારા માટે શું થઈ જશે? પાયો થઈ જશે ધોરણ 11ના ચેપ્ટર માટે. હવે ધોરણ 11ના પ્રકરણની ચેપ્ટરની આપણે વાત કરીએ તો ટોટલ આપણી જોડે 16 ચેપ્ટર છે. એમાંનું અત્યારે આપણે પહેલું ચેપ્ટર લઈ રહ્યા છીએ ગણ. ગણ શબ્દથી તમે બધા પરિચિત જ હશો. આગળ આપણે 9મા ધોરણમાં 10મા ધોરણમાં ગણ શું છે, બરાબર, એનો અર્થ શું થાય, એ બધી વસ્તુ આવી જ ગઈ છે. આમ છતાં તમને થોડુંક નાનકડું એવું રિવિઝન આપણે કરાવી દઈએ, બરાબર છે. ચલો, સૌથી પહેલું છે ગણ એટલે શું, બરાબર છે. ગણની કોઈ વ્યાખ્યા તો છે નહીં આપણી જોડે, આગળ આપણે ભણેલા જ છીએ, પણ ગણનું સમજ તમને આપીએ તો ગણ એટલે શું? તો ગણ છે શું? ગણ એટલે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. હવે સુવ્યાખ્યાયિતની જગ્યાએ સુનિશ્ચિત શબ્દ પણ આપણે વાપરી શકીએ. હવે સુવ્યાખ્યાયિત એટલે શું થાય? જેની વ્યાખ્યા કંઈક ના કંઈક બનેલી હોય એને શું કહેવામાં આવે? સુવ્યાખ્યાયિત, બરાબર. કંઈક ના કંઈક તો વ્યાખ્યા એ વસ્તુની બનેલી જ હોય એને શું કહીએ આપણે? સુવ્યાખ્યાયિત, બરાબર. જેમ કે ગણિતની ભાષામાં આપણને ખબર છે કેપિટલ એન, બરાબર. હવે થોડાક ઉદાહરણની વાત કરીએ આપણે. કેપિટલ એનને આપણે શું કહેતા હતા? પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓ લઈએ આપણે? 1 2 3 4, બરાબર છે. તો આપણે લખેલી જ છે આ રીતે. મતલબ આ શું થઈ ગયું? એક સુનિશ્ચિત વ્યાખ્યા આપણે બનાવી દીધી કે મારે જ્યારે પણ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ લેવાની વાત આવે ત્યારે હું કઈ કિંમતો લઈશ? 1 2 3 અપ ટુ ડેશ ડેશ ડેશ. મતલબ આપણે પહેલેથી નક્કી કરી રાખ્યું, બરાબર છે, કે પ્રાકૃતિક સંખ્યાઓમાં મારે આ જ કિંમત લેવાની થાય. ખ્યાલ આવી જાય. હવે એ જ રીતે નંબર 2માં ડબલ્યુ છે, કેપિટલ ડબલ્યુ, હોલ નંબર્સ કહીએ છીએ જેને પૂર્ણ સંખ્યાઓનો ગણ કહેવામાં આવે, બરાબર. પૂર્ણ સંખ્યાઓ કઈ હોય? જે ઉપર પ્રાકૃતિક હતી એમાં એક સંખ્યા ઉમેરાય, કઈ? પેલી 0. તો એ બની શું જાય? પૂર્ણ સંખ્યાઓનો સમૂહ. એના પછી આવતું હતું પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ આપણે કોના કહેતા હતા? જે સંખ્યા રેખામાં પેલી કિંમતો આવે, માઇનસવાળી, 0વાળી ને પ્લસવાળી, ખાલી કિંમતો, પોઈન્ટવાળી નહીં. એટલે કે -2 -1 0 1 2 અપ ટુ ડેશ ડેશ ડેશ. તો આ બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવામાં આવે? પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર છે. પ્રાકૃતિક સંખ્યાઓમાં પ્લસવાળી સંખ્યાઓ લઈએ છીએ, પૂર્ણ સંખ્યામાં એની સાથે 0 ઉમેરીએ છીએ, પૂર્ણાંક સંખ્યાઓમાં એની સાથે આપણે માઇનસવાળી સંખ્યાઓ પણ ઉમેરીએ છીએ. ખ્યાલ આવી જાય. હવે એના પછી આપણે ક્યુ આવતો હતો, સમય સંખ્યાઓ. સમય સંખ્યાનું સ્વરૂપ જો કદાચ તમને યાદ હોય તો એનું સ્વરૂપ આવતું હતું P/Q સ્વરૂપ, જેમાં ક્યુની કિંમત નોટ ઇક્વલ ટુ શું હોય? 0. કારણ કે છેદમાં 0 આપણે નથી લેતા. છેદમાં 0 લઈએ તો શું થઈ જાય? વ્યાખ્યાયિત ના થાય. 1/0 મતલબ આપણે એને અવ્યાખ્યાયિત કહેતા હતા. એટલા માટે છેદની કિંમત શું ના હોવી જોઈએ? 0 ના હોવી જોઈએ, બરાબર. તો આ બધી કિંમતો કેવી કહેવાય? સમય સંખ્યાઓ. જેના ઉદાહરણમાં જોઈએ તો આવી 1/2 લખી શકો, 3/4, -1/5, 6/1. છેદમાં તમે 1 લખી શકો. કોઈ પણ કિંમત આવે એના છેદમાં 1 લખો તો એના એ જ કિંમત તમને પાછી મળે. તો આ બધી કેવી સંખ્યાઓ કહેવાય? સમય સંખ્યાઓ, બરાબર છે. ધોરણ 10માં પહેલા જ ચેપ્ટરમાં આપણે આવી ગયું અસમય સંખ્યાઓ સાબિત કરવાના દાખલા આવતા હતા. √2 અસમય સંખ્યા છે તેમ સાબિત કરો, બરાબર. તો અસમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? કે √2 હોય, √3 હોય, પાઈ છે, આ બધી સંખ્યાઓને આપણે શું કહેતા હતા? અસમય સંખ્યાઓ. એના પછી આવતું હતું વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? જેમાં બધી જ કિંમતો સમાઈ જાય, બરાબર. એનું એક ઉદાહરણ લઈએ તો એને શું કહેવાય? સંખ્યા રેખા. જે આપણી સંખ્યા રેખા છે એની ઉપર આવતી તમામ કિંમતો, સંખ્યા રેખા પર આવતી તમામ કિંમતો, એને કઈ સંખ્યાઓ કહેવામાં આવે? વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે. આ બધા શબ્દ એવા છે જેનાથી તમે પરિચિત છો, બરાબર. આ બધા જે સમૂહ છે એ પહેલેથી વ્યાખ્યાયિત કરેલા છે. મતલબ આ સુવ્યાખ્યાયિત સમૂહો થયા, બરાબર છે. તો જેને તમે ગણ તરીકે પણ લઈ શકો. તો આ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ લખ્યો એને બીજા શબ્દોમાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ પણ કહી શકાય. કારણ કે પહેલેથી એ વસ્તુ સુવ્યાખ્યાયિત થયેલી છે. મતલબ એ સમૂહને તમે ગણ તરીકે પણ લઈ શકો, બરાબર છે. હવે જરૂરી નથી કે બધું કિંમતમાં જ હોય,
બરાબર. કોઈ પણ અહીંયા શું લખેલું છે? વસ્તુઓ. આ વસ્તુઓ હોઈ શકે, કિંમત હોઈ શકે, ઘટકો હોઈ શકે, આવું ઘણું બધું, બરાબર છે. પણ એનો સમૂહ હોવો જોઈએ. જેમ કે એક બીજા ઉદાહરણ આપણે લઈએ, કિંમતો સિવાયના. કેપિટલ એ બરાબર મેં શું લખ્યું છે? અંગ્રેજી મૂળાક્ષરોનો સમૂહ, બરાબર છે. અંગ્રેજી મૂળાક્ષરોનો સમૂહ આવે તો એના અંદર જવાબ શું આવશે? A B C D બધું જ આવી જાય, બરાબર છે. આ અંગ્રેજી મૂળાક્ષરોનો સમૂહ થઈ જાય X Y અને Z. સ્વર કીધા હોત તો ખાલી આપણે A I ઓયું લખતા, બરાબર. અત્યારે અંગ્રેજી મૂળાક્ષરોનો સમૂહ તો જેમાં ટોટલ આપણી જોડે 26 શબ્દ છે, એ બધા 26 અક્ષરો આપણે લખી શકીએ. મતલબ શું કહેવા માગીએ છીએ આપણે? કે ખાલી કિંમતો જ હોય એવું જરૂરી નથી. એની અંદર આવી રીતે ABCD આવી શકે છે. જેમ કે સિક્કો એકવાર ઉછાળતા હતા આપણે, તો એની અંદર જે પરિણામ મળે, સિક્કો ઉછાળો એટલે કાં તો છાપ મળે કાં તો કાંટો મળે, તો છાપ અને કાંટો આ પણ એક શું થઈ જશે? સમૂહ. ખ્યાલ આવી જાય. તો જરૂરી નથી કે બધી કિંમતો જ હોય, આની અંદર કંઈ પણ હોઈ શકે. જેમ કે કિંમતો સિવાય ઘટકો હોઈ શકે, વસ્તુઓ હોઈ શકે, બરાબર છે. પણ એક એનો સમૂહ હશે. ખ્યાલ આવી જાય. હવે આ જે વસ્તુ હતી એને આપણે એક આ રીતે, જેને વેન ડાયાગ્રામ પણ તમે કહી શકો, એના પ્રમાણે તમને થોડુંક સમજાવી, બરાબર છે. હવે જો આ એનમાં પ્રાકૃતિક સંખ્યાઓ હતી 1 2 3, એ બધી સંખ્યાઓ શેમાં સમાઈ જાય છે? પૂર્ણ સંખ્યાઓમાં સમાઈ જાય છે. તો આ n ઉપર એક રાઉન્ડ બનાવેલો છે, એ બધી કિંમતો કોની અંદર સમાઈ જાય છે? આ પૂર્ણાંક સંખ્યાઓમાં સમાઈ જાય છે. મતલબ કે w ની અંદર n સમાઈ જાય છે. પછી આ w વાળી કિંમતો કોની અંદર સમાઈ જાય છે? પૂર્ણાંક સંખ્યાઓમાં. પૂર્ણાંક સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? z. તો આ w વાળી બધી જ કિંમતો કોની અંદર સમાઈ જાય છે? z પૂર્ણાંક સંખ્યાઓમાં. એ જ રીતે આગળ વધીએ તો એ બધી કિંમતો શેમાં સમાઈ જશે? સમય સંખ્યાઓમાં. તો આ જે z છે એ ક્યાં સમાઈ જાય છે? સમય સંખ્યા. હવે સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને વસ્તુ અલગ છે. એટલે સમય સંખ્યા q અને અસમય સંખ્યાને હજી આપણે i કહીએ છીએ, બંનેને આપણે અલગ રાખ્યા છે. પણ સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને ભેગા થવાથી શું બને છે? વાસ્તવિક સંખ્યા. તો આ બનાવી દીધા આપણે વાસ્તવિક સંખ્યાનો ગણ, બરાબર છે. તો આ યાદ રાખવા માટે છે n w z q i અને r. તો આ જ બધા ગણ છે અને આપણે આ રીતે પણ યાદ રાખી શકીએ છીએ, બરાબર. હવે જુઓ થોડીક વસ્તુઓ જે આપણે યાદ રાખવાની છે. ગણ ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 1.1 માટે અમુક વસ્તુ આપણે યાદ રાખશું. જેમ કે મેં લખેલું છે, મને યાદ રાખો. મને એટલે કે જે લખ્યું છે એને યાદ રાખવાનું છે, બરાબર. પહેલું છે, કોઈ પણ ગણને દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષરોના કેપિટલ મૂળાક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. કેપિટલ આપણને ખબર જ છે, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, X Y Z. જેમ કે તમે જુઓ અહીંયા આપણે પ્રાકૃતિક સંખ્યા લખ્યું તો એને કંઈક નામ આપવું હોય તો શું નામ આપ્યું આપણે? કેપિટલ N. તો જે આ સમૂહ છે એને આપણે કંઈક નામ આપવું હોય તો આ જે નામ છે એ શું હોવું જોઈએ? કેપિટલ જ હોવું જોઈએ. કેપિટલ ABCD માંથી કોઈ પણ નામ આપણે આપી શકીએ. તો જેમ પ્રાકૃતિક સંખ્યાઓને n કીધા, પૂર્ણ સંખ્યાઓને w કીધા, એમ કોઈ પણ તમે ગણ લઈ શકો, એને જે નામ આપવાનું છે એ નામ આપણે કેપિટલ મૂળાક્ષરોથી જ નામ આપીશું. જેમ કે એક ઉદાહરણ લખેલું છે, યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. યુગ્મ સંખ્યાઓ એટલે 2 4 6 8 અને પ્રાકૃતિક છે તો 2 4 6 અપ ટુ ડેશ ડેશ ડેશ. આ બધાને મારે કંઈક નામ આપવું હોય તો હું શું નામ આપી શકું? કેપિટલ A B C D કંઈ પણ. તો અત્યારે શું નામ આપેલું છે? કેપિટલ A. ખ્યાલ આવી જાય. એના પછી કોઈ પણ ગણના સભ્યોને દર્શાવવા માટે, જેમ કે આ પ્રાકૃતિક સંખ્યા લખ્યું એને ગણને આપણે કેપિટલ N કીધું, એની અંદર રહેલા કિંમતો 1 2 3 આ બધાને શું કહેવાય? સભ્યો કહેવાય, ઘટકો કહેવાય. ખ્યાલ આવી જાય. તો આ 1 2 3 એ શું કહેવાશે? એના માટે સભ્યો, બરાબર. તો કોઈ પણ ગણના સભ્યોને દર્શાવવા માટે, એટલે ગણની અંદર રહેલા ઘટકો સભ્યો એને દર્શાવવા હોય તો અંગ્રેજી મૂળાક્ષરોના સ્મોલ, પેલામાં કેપિટલ આવે, આની અંદર કેવા આવે? સ્મોલ. તો અહીંયા તમે જોઈ શકો, જેવા કે આપણને ખબર સ્મોલ ABCD X Y ને Z. ખ્યાલ આવી જાય. તો ગણ દર્શાવવો હોય તો કેપિટલ મૂળાક્ષરો લઈશું, ગણની અંદર રહેલા સભ્યો દર્શાવવા હોય તો આપણે સ્મોલ મૂળાક્ષરો લઈશું. તો અત્યારે આપણે આટલી વસ્તુઓ યાદ રાખવાની થાય, બરાબર છે. તો વિડીયો જરા પોઝ કરીને તમે આટલું નોટ ડાઉન કરી લેજો. ખ્યાલ આવી જાય. ચલો હવે યાદ રાખવાની વસ્તુમાં થોડીક વધારાની વસ્તુ ધ્યાન આપી દઈએ. નંબર 1 લખેલું છે આપણે, જો કોઈ ઘટક અથવા તો સભ્ય, જો કોઈ ઘટક એ, ઘટકને આપણે સ્મોલ ABCD વડે દર્શાવવાના અને ગણને કેપિટલ ABCD વડે. તો કોઈ ઘટક છે એને સ્મોલ એ નામ આપ્યું છે આપણે, એ ગણ એનો સભ્ય હોય તો. કોઈ ઘટક છે એ કોઈ ગણની અંદર છે એવું આપણે બતાવવું હોય તો એને સાંકેતિક ભાષામાં આપણે આ રીતે લખશું. આ એપ્સાઇલોન છે અને અહીંયા શું છે? આ સ્મોલ એ શું બતાવે? આપણો ઘટક છે. કેપિટલ એ શું બતાવશે? આપણો ગણ છે.
એ ગમે તે આપણે નામ આપી શકીએ, પણ આપણે ઉપર જે લખ્યું છે કોઈ ઘટક સ્મોલ એ કેપિટલ ગણ એનો સભ્ય હોય તો આપણે એને આ રીતે લખી શકીએ, એ આ એપ્સાઇલોન અને બાજુમાં એ છે, પણ આપણે એપ્સાઇલોન નહીં કહીએ, એને વાંચવાનું આ રીતે છે. કેવી રીતે વાંચવું? તો કે એ બિલોંગ્સ ટુ એ. બરાબર, આ જે શબ્દ છે એપ્સાઇલોન એને વાંચવાનું આપણે બિલોંગ્સ ટુ, કે એની અંદર, એનો મતલબ એવો થાય. તો એ બિલોંગ્સ ટુ શું થઈ જશે? હવે જો કોઈ ઘટક એ ગણની અંદર ના હોય, મતલબ કંઈક બીજી જગ્યાએ હોય, તો જો કોઈ ઘટક એ ગણ એનો સભ્ય ન હોય, પેલો સભ્ય હતો એટલે આપણે બિલોંગ્સ ટુ લખ્યું. હવે કોઈ એ ઘટક એ ગણની અંદર નથી તો આપણે એ ઘટક એ ગણ કેપિટલ એનો સભ્ય ન હોય તો એને કેવી રીતે વાંચવાનું? એ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. બરાબર, જ્યાં વચ્ચે લખેલું છે એપ્સાઇલોન એની ઉપર આ રીતે ઊભી લાઈન મારવાની છે અને વાંચવાનું આ રીતે, એ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. એટલે આ વચ્ચેવાળો જે સંકેત છે એને શું વાંચશું આપણે? ડઝ નોટ બિલોંગ્સ ટુ. બરાબર છે. પછી અહીંયા કોઈ પણ ઘટક હોઈ શકે, અહીંયા કોઈ પણ ગણ હોઈ શકે. જો ઘટક ગણની અંદર હોય તો એના માટે બિલોંગ્સ ટુ વાપરવાનું, અને ઘટક ગણની અંદર નથી તો આપણે ડઝ નોટ બિલોંગ્સ ટુ વાપરવાનું થશે. આપણે પહેલા સ્વાધ્યાયમાં આવા પ્રકારના દાખલા આપણે જોઈશું. બરાબર છે. એની પછી બીજી વાત છે અંતરાલની. હવે આ અંતરાલ વિશે વધુ વાર્તા આગળના ચેપ્ટરોમાં છે, પણ થોડુંક તમને બેઝિક આઈડિયા આપી દઈએ. જો એક્સ બિલોંગ્સ ટુ એન, એન એટલે ખ્યાલ જ છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, જેમાં 1 2 3 4 એવી કિંમતો આપણે લઈએ છીએ, ખ્યાલ આવી જાય. હવે એની અંદર મેં આ રીતે લખ્યું છે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3. બરાબર, આપણને 10મા 9મા ધોરણમાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ વસ્તુનો ખ્યાલ હશે. હવે આ ઇક્વલ ટુનો મતલબ શું થાય કે તમે 1 લઈ શકો. બરાબર, આ 3ની આગળ પણ ઇક્વલ ટુ અને લેસ ધેન છે એનો મતલબ શું થાય? તમે 3 લઈ શકો. તો એક્સની કિંમત કઈ લેવાની? તો કે 1 પણ લેવાય, 3 પણ લેવાય અને બંનેની વચ્ચેવાળી પણ લેવાય. તો કઈ કિંમતો આવશે? 1 આવે, પછી વચ્ચેવાળા 2 આવશે અને પછી શું આવશે? 3. તો એનો જવાબ શું થઈ ગયો? 1 2 અને 3. આ રીતે એને છગડીયા કૌંસમાં આપણે લખવાનું. જો એના પછી નીચે જુઓ, 1 પછી ખાલી લેસ ધેન છે, પછી એક્સ અને પછી લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને 3. આ જો ઇક્વલ ટુ હોય તો આપણે એ કિંમત લેવાની. આમાં ઇક્વલ ટુ નથી મતલબ એ કિંમત લેવાની નથી. તો અત્યારે 1 લેવાના નથી, પણ એના સિવાયનું 1 અને 3ની વચ્ચે 2 લેવાશે અને 3 પણ લેવાશે, કારણ કે 3ની આગળ ઇક્વલ ટુ છે. તો જવાબ શું આવશે? 2 અને 3. એના પછી 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 3. ઇક્વલ ટુ કોની જોડે છે? 1ની જોડે. મતલબ આપણે 1 લેવાય, વચ્ચેવાળી કિંમત 2 પણ લેવાય, 3 લેવામાં આવશે નહીં, કારણ કે અહીંયા ઇક્વલ ટુ નથી. એટલે 2 કિંમતો થઈ. કઈ 1 અને 2. એટલે આ બધી વસ્તુ હમણાં આપણે સ્વાધ્યાયની અંદર ઉપયોગમાં લેવાના છીએ. તો 1 અને 2 એનો જવાબ થશે. જો આ રીતે છેલ્લું 1 લેસ ધેન એક્સ લેસ ધેન 3. આમાં ક્યાં ઇક્વલ ટુ નથી, એનો મતલબ તમે 1 પણ ના લઈ શકો, 3 પણ ના લઈ શકો. તો બંનેની વચ્ચે કઈ કિંમત વધે છે? પ્રાકૃતિક સંખ્યા ખાલી 2. તો આપણે જવાબમાં શું લખી શકીએ? ખાલી 2. એટલે જ્યાં ઇક્વલ ટુ આવતું હોય એ કિંમતો આપણે એ ગણની અંદર લેવાની, જ્યાં નથી આવતું ત્યાં એ કિંમત લેવાની નથી. ખ્યાલ આવી જાય? તો આ થોડુંક તમને બેઝિક કીધું. આના માટે બધી વસ્તુ આપણે આગળના ચેપ્ટરમાં પણ આવવાની. ચલો હવે મેઇન જે આપણે આ ચેપ્ટરનો જે પાયો કહી શકીએ, ગણને દર્શાવવા માટેની કેટલી રીત છે? 2 રીત છે. બંને રીતના નામ વાત કરીએ તો પહેલી રીત છે યાદીની રીત, નામ જેવું જ કામ છે હમણાં કહીએ તમને, અને બીજું શું છે? ગુણધર્મની રીત. હવે બંને વસ્તુ છે શું ને બંને વચ્ચેનો તફાવત શું છે એ તમને બતાવેલું છે. જો યાદીની રીત એટલે યાદી બનાવી, મતલબ કોની યાદી બનાવી? તો આપણે કે ઘટકોની યાદી બનાવી. ઘટકો હોઈ શકે, સભ્ય હોઈ શકે, કિંમતો હોઈ શકે, ગમે તે હોઈ શકે, પણ આપણે શું બનાવવાની? એની યાદી બનાવવાની. એટલે શું લખેલું છે? દરેક ઘટકોને કૌંસ, કયો કૌંસ? તો કે છગડીયો કૌંસ, એની અંદર અલ્પવિરામથી છૂટા પાડીને લખવામાં આવે છે. આપણે આગળ બધી વાત કરેલી છે, જેમ કે આપણે પ્રાકૃતિક સંખ્યા n લખતા તો તેના ઘટકો કયા આવે? 1 2 3. તો આ જ વસ્તુ છે યાદીની રીત. જેમ કે આ ઘટકોને છગડીયા કૌંસની, તો આ દેખાય છગડીયો કૌંસ, ઘટકો એટલે આપણી આ કિંમતો, એ બધાને અલ્પવિરામથી છૂટા પાડીને લખવામાં આવે છે. તો આ વચ્ચે આપણે શું કરીએ છીએ? અલ્પવિરામ. તો યાદીની રીત મતલબ જે પણ ઘટકો આવે, સભ્યો આવે, કિંમત આવે, બધાને આપણે આ રીતે અલગ અલગ અલ્પવિરામથી છૂટા પાડીને છગડીયા કૌંસની વચ્ચે આપણે લખશું. જ્યારે ગુણધર્મની રીત એટલે શું? નામ જેવું જ કામ છે. ગુણધર્મ એટલે આ કિંમતોનો કોઈ ચોક્કસ ગુણધર્મ હોય તો એ ગુણધર્મ જ ખાલી આપણે લખવાનું થાય. એટલે ગણના ઘટકોને એક ચોક્કસ ગુણધર્મથી લખવામાં આવે છે. હવે આ ગુણધર્મ શું હોય એના માટે એક નીચે ઉદાહરણ લખેલું છે. જો જરા પહેલું ઉદાહરણ આપણે યાદની રીતમાં અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરોનો સમૂહ. અંગ્રેજી મૂળાક્ષરો ટોટલ કેટલા છે? 26. એમાં આપણે 5 સ્વર લઈએ છીએ અને બાકીના 21 શું લઈએ છીએ? વ્યંજન. તો અત્યારે કેવા લેવાના છે આપણે? ખાલી સ્વર. સ્વરમાં કયા આવે? A E I O અને U.
આ શું થઈ ગયું? યાદીની રીત. કેમ? કારણ કે આ સ્વરોને આપણે એક યાદી બનાવીને લખેલા છે, છગડીયો કૌંસ અને વચ્ચે અલ્પવિરામ. હવે આ એક ચોક્કસ ગુણધર્મ છે, એને આપણે ગુણધર્મ રીતે કેવી રીતે લખવું એની વાત કરીએ. હવે કોઈ પણ ગણ હોય એને કેવી રીતે નામ આપવાના? કેપિટલ ABCD પ્રમાણે. તો આપણે શું નામ આપ્યું છે? કેપિટલ એ. તમે કોઈ પણ નામ આપી શકો, BCD, કેપિટલ XYZ. હવે એને લખવાનું કેવી રીતે? સૌથી પહેલું આવી જાય સ્મોલ x. અહીંયા તમે x પણ લખી શકો, y પણ લખી શકો, z પણ લખી શકો. વાંચવાનું આ રીતે છે, x કે જ્યાં, આને શું વંચાશે? કે જ્યાં. બરાબર? x એટલે આપણો જવાબ, આપણે કઈ કિંમતો લેવી છે. તો x કે જ્યાં x શું હતું? તો અહીંયા તમે જોઈ શકો AEIOU છે શું? તો એ સ્વરો છે. તો આપણે એવું લખવાનું, x એ અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરો. ખ્યાલ આવી જાય? બરાબર? જે આ સ્વરો આપણે લખી રહ્યા છીએ એને ગુણધર્મમાં લખવું હોય તો આ ગુણધર્મની રીતની અંદર એની યાદી બનાવવામાં આવતી નથી, ખાલી એક ચોક્કસ ગુણધર્મ આપવામાં આવે છે. તો આ AEIOU છે શું? તો એ સ્વરો છે. તો એ જ સ્વર આપણે ખાલી ત્યાં લખવાના. અને આ રીતે લખાશે, કોઈ પણ નામ આપી શકો, x કે જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરો. બરાબર છે? તો આમાં યાદી રીત નથી, મતલબ યાદી બનાવવાની નથી, અને આપણે આમાં યાદી બનાવવાની છે. ચલો બીજું એક ઉદાહરણ લખીએ. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ. 5 પ્રાકૃતિક સંખ્યાઓ કઈ આવે? 1 2 3 4 5. તો યાદી રીતમાં શું કરવું પડે? દરેક ઘટકો આપણે લખવા પડે. છગડીયો કૌંસને વચ્ચે શું આવી જાય? અલ્પવિરામ. જ્યારે આ વસ્તુને એક ચોક્કસ આપણે ગુણધર્મ આપીએ તો એ ગુણધર્મ રીત બની જાય. તો આને આપણે આ રીતે લખી શકીએ. કોઈ ગણ એને નામ આપી શકો કેપિટલ ABCD. તો આપણે શું નામ આપેલું છે? કેપિટલ B. શું લખવાનું? x કે જ્યાં x એ. આપણે શું લખી રહ્યા છીએ? 1 થી 5 સંખ્યાઓ. શું છે? પ્રથમ 5 પ્રાકૃતિક. તો x એ પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ. તો આ જે સંખ્યાઓ હતી એને એક ચોક્કસ ગુણધર્મ આપ્યો. કઈ સંખ્યાઓ છે? પ્રથમ 5 પ્રાકૃતિક. તો આપણે એ ગુણધર્મ જ ખાલી અહીંયા લખવાનો થાય. એટલે યાદીની રીતમાં દરેક ઘટક લખવામાં આવે, જ્યારે ગુણધર્મ રીતમાં એ ઘટકોનો એક ચોક્કસ ગુણધર્મ ખાલી લખવામાં આવે છે. ખ્યાલ આવી જાય? ચલો હવે થોડુંક યાદ રાખવાનું છે. ઘટકોને ક્રમમાં લખવા જરૂરી નથી. મતલબ શું થયું? જો આ ઉપર આપણે 1 2 3 4 5 લખ્યા છે, એને તમે આ રીતે પણ લખી શકો, 2 4 5 3 1. મતલબ ક્રમમાં લખવા એ જરૂરી નથી. તમે આગળ પાછળ પણ લખી શકો, પણ બધા ઘટકો લખવા જરૂરી છે. બરાબર? એટલે ક્રમમાં લખવા એ જરૂરી નથી. બીજું શું છે? કોઈ ઘટકનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. મતલબ મેં આ 2 લીધા છે તો હું ફરીથી 2 લઈ શકું નહીં. કોઈ પણ ઘટકનું ફરીથી પુનરાવર્તન મતલબ એ ઘટક ફરીથી લખવામાં આવતો નથી. તો આપણે આ 2 વસ્તુ યાદી રીતમાં ધ્યાન રાખવાની છે. અને એક ગુણધર્મ રીત માટે, જો ગણના ઘટકો કોઈ ચોક્કસ ગુણધર્મનું પાલન ન કરતા હોય, બરાબર છે, જેમ કે આપણને ખબર પડી કે 1 થી 5 સંખ્યાઓ પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય, પણ એવું દરેક માટે જરૂરી નથી કે કોઈ ચોક્કસ ગુણધર્મ બનતો હોય. તો જો ગણના ઘટકો કોઈ ચોક્કસ ગુણધર્મનું પાલન કરતા ન હોય તો તે ગણને ગુણધર્મ રીતે લખી શકાતો નથી. બરાબર? મતલબ કંઈક ના કંઈક ચોક્કસ ગુણધર્મ હોવો જોઈએ તો જ એને ગુણધર્મ રીતે આપણે લખી શકીએ. બાકી તમે એને ગુણધર્મ રીતે લખી શકતા નથી. તો આપણે પહેલા સ્વાધ્યાયની અંદર આટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. પહેલી વસ્તુ શું હતું? ગણ છે શું. બીજી વસ્તુમાં આપણે યાદી રીત અને ગુણધર્મ રીત વચ્ચે શું તફાવત છે એના પ્રમાણેના એના દાખલા આવશે. ખ્યાલ આવી જાય? તો ફટાફટ તમારો વિડીયો પોઝ કરીને આટલું તમે નોટ ડાઉન કરી લેજો. ચલો હવે સ્વાધ્યાય 1.1ની શરૂઆત આપણે કરીએ. બહુ જ સહેલું સ્વાધ્યાય છે. હવે શું કહે છે? પહેલા દાખલાની અંદર કયા ગણ સમૂહ દર્શાવે છે? જવાબ ચકાસો. એટલે પહેલા દાખલાની અંદર ટોટલ આપણને આવા 9 નાના નાના સવાલ પૂછેલા છે. તો કયો ગણ સમૂહ દર્શાવે છે આપણે નક્કી કરવાનું. તો હવે ગણ હતું શું? સુવ્યાખ્યાયિત સમૂહ. તો જોવાનું જે પણ તમને આપ્યું છે એ સુવ્યાખ્યાયિત થયેલો છે કે નહીં એ આપણે નક્કી કરવાનું. જો પહેલું શું છે? જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડર વર્ષના તમામ મહિનાઓનો સમ. હવે અંગ્રેજી કેલેન્ડરમાં કેટલા આવે મહિનાઓ? ટોટલ 12 આવે. અને એમાંય પાછા જેથી શરૂ થતા હોય કેવા આવે? એક તો જાન્યુઆરી આવે, જૂન આવે અને જુલાઈ આવે. આ 3 જ આવવાના ને. હવે હું જવાબ આપું તો પણ એ 3 આપશો, તમે જવાબ આપશો તો પણ તમે 3 મહિના જ કહેવાના છો. મતલબ શું થયું? આ એક સુવ્યાખ્યાયિત થઈ ગયું. ખ્યાલ આવી જાય? બરાબર? કોઈ પણ વ્યક્તિને આ સવાલ પૂછીએ તો દરેકનો જવાબ શું આવશે? સરખો. મતલબ આ એક સુવ્યાખ્યાયિત થયો કહેવાય, તો પછી આ ગણ કહેવાશે. બરાબર છે? તો આપણે ખાલી એ જ લખવાનું છે કે કયા ગણ સમૂહ દર્શાવે છે. તો હા, આ ગણ છે. બરાબર છે? તો લખશું આપણે કે હા, ગણ દર્શાવે છે
કારણ કે આપણે શું કીધું છે જવાબ ચકાસો તો આપણે ખાલી નાનકડું એવું કારણ લખવાનું કારણ કે આપેલો સમૂહ કેવો છે સુવ્યાખ્યાયિત છે એ સુવ્યાખ્યાયિત છે ખ્યાલ છે ને સુવ્યાખ્યાયિત એટલે શું હતું સુવ્યાખ્યાયિત એટલે શું તમારે શું લેવું છે અને શું નથી લેવું એ વસ્તુ તમને ખબર હોય તો એને શું કહેવામાં આવે સુવ્યાખ્યાયિત તો અત્યારે જેથી શરૂ થતા જે પણ અંગ્રેજી મહિનાઓ છે એ કયા છે તમને ખબર છે તમે એ જ 3 મહિનાઓ લેવાના છો મતલબ એ સુવ્યાખ્યાયિત થયો કહેવાય તો આપણે ખાલી આ રીતે લખવાનું હા ગણ દર્શાવે છે કેમ કારણ કે આપેલ સમૂહ એ સુવ્યાખ્યાયિત છે નેક્સ્ટમાં ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ એટલે હવે ભારતમાં તો કેટલા બધા લેખકો હશે એમાંથી આપણે 10 પ્રતિભાશાળી લેખકો લેવાના છે હવે આના માટે હું કંઈક નક્કી કરવા જોઈએ તો હું કંઈક 10 અલગ પ્રતિભાશાળી લેખકો લઈશ તમે નક્કી કરશો તો તમે કંઈક અલગ લેશો મતલબ આ દરેક માટે સરખો જવાબ આપતા નથી મતલબ આ શું થયું સુવ્યાખ્યાયિત થતું નથી એટલે આ ગણ દર્શાવતો નથી તો ગણ દર્શાવતો નથી એના માટે કારણમાં શું લખવાનું કારણ કે આપેલ સમૂહ સુવ્યાખ્યાયિત નથી એટલે આપણે ખાલી આ નક્કી કરવાનું છે કોણ સુવ્યાખ્યાયિત છે તો પછી એ ગણ છે અને સુવ્યાખ્યાયિત નથી તો એ ગણ નથી બરાબર છે એટલે ખાલી હવે આપણે લખશું છે કે નથી એ જ આપણે હવે લખશું જોઈ લો દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ આપણે 11 બેટ્સમેનોની ટીમ બનાવવાની છે મારા મત પ્રમાણે કોઈક અલગ 11 બેટ્સમેન હશે તમારા મત પ્રમાણે પણ અલગ બેટ્સમેન હોય છે મતલબ આ એક સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ નથી થતો મતલબ આ શું થશે ગણ દર્શાવતો નથી એના માટે કારણ શું લખવાનું તો કે આના જેમ જ લખી નાખવાનું ગણ દર્શાવતો નથી કારણ કે આપેલ સમૂહ સુવ્યાખ્યાયિત નથી બરાબર એટલે હવે આપણે એવું શોર્ટમાં જ લખીશું બાકી તમારે તો આખું પૂરું લખવું પડે ચલો તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે ધારો કે ચલો માની લો 30 વિદ્યાર્થીઓ છે એમાં 15 છોકરાઓ છે 15 છોકરીઓ છે તો અત્યારે શું કીધું છે તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ તો કેટલા છોકરાઓ હતા તો કે 15 હવે ગમે તે વિદ્યાર્થીને હું પૂછું તો એ જવાબ શું આપશે હા 15 વિદ્યાર્થીઓ છે મતલબ એ 15 વિદ્યાર્થીઓ શું કહેવાય સુવ્યાખ્યાયિત થયા કહેવાય મતલબ આ ગણ છે ખ્યાલ આવી જાય છે બરાબર 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહીએ 1 2 3 4 અપ ટુ ડેશ 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 હવે કેવી લેવાની 100 થી નાની એટલે તમે કઈ લેશો 1 2 3 અપ ટુ 99 સુધી 100 નથી લેવાના 100 થી નાની તો 99 સુધી હવે એ પણ હું પણ એ જ લેવાનો છું 1 2 3 4 અપ ટુ 99 તમને પૂછવામાં આવે તો તમે પણ એ જ સંખ્યાઓ લેવાના છો મતલબ આ શું વ્યાખ્યાયિત થયું કહેવાય મતલબ આ ગણ છે ખ્યાલ આવી જાય છે બસ આ જ રીતે આપણે 1 થી 9 દાખલામાં નક્કી કરવાનું લેખક મુનશી પ્રેમચંદ લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ લેખક મુનશી પ્રેમચંદે હશે એમની જેટલી પણ ધારો કે ચલો માની લો 500 નવલકથાઓ લખી છે એમનો આપણે ખાલી સમૂહ બનાવવાનો એવું નથી કીધું કે આની જેમ બરાબર છે જેમ કે અહીંયા ઉત્તમ 11 કીધું હોય એવું અહીંયા એવું શબ્દ વાપર્યો હોય ઉત્તમ 11 નવલકથાઓ તો સમૂહ નથી કારણ કે મારા મત પ્રમાણે અલગ હોય તમારા મત પ્રમાણે અલગ હોય પણ અત્યારે શું કીધું છે લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ મતલબ જેટલી પણ લખી હોય બધી આપણે લખવાની છે બરાબર છે મતલબ આ શું થશે સમૂહ થશે બરાબર છે એના પછી છે બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ પૂર્ણાંક સંખ્યાઓ અને કેવી લેવાની યુગ્મ એટલે 2 4 6 8 હવે તમે મને પૂછશો તો પણ હું એ જવાબ આપીશ 2 4 6 8 હું તમને પૂછીશ તો પણ તમે યુગ્મ સંખ્યાઓમાં એ જ જવાબ આપશો 2 4 6 8 મતલબ આ સમૂહ છે ખ્યાલ આવી જાય એ જ રીતે આ પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ આ પ્રકરણમાં કેટલા પ્રશ્નો હશે તમે ગણી શકો ગણતા બેઠા હોય આપણને ખબર પડે કે ચલો 100 પ્રશ્નો છે હવે એ જવાબ હું પણ 100 આપીશ તમે પણ જવાબ 100 આપશો મતલબ આ એક સુવ્યાખ્યાયિત સમૂહ થયો કહેવાય દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ કેવા પ્રાણીઓ લેવાના છે ભયાનક હવે મારા માટે કોઈક અલગ પ્રાણી ભયાનક હોય તમારા માટે કોઈક અલગ પ્રાણી ભયાનક હોય મતલબ આ માહિતી સુવ્યાખ્યાયિત થતી નથી કારણ કે બધાના પ્રમાણે અલગ અલગ જવાબ હોઈ શકે મતલબ આ ગણ નથી ખ્યાલ આવી જાય છે તો આ રીતે 1 થી 9 દાખલા છે એમાં ગણ છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે તો ગણ હોય તો આ રીતે લખવાનું છે કારણ કે આપેલ સમૂહ સુવ્યાખ્યાયિત છે નથી તો આપણે લખવાનું છે કે સુવ્યાખ્યાયિત નથી ખ્યાલ આવી જાય હવે દાખલા નંબર 2 ની વાત કરીએ આપણે યોગ્ય સંજ્ઞા બરાબર આપણે આગળ આવી ગયું આને શું કહેતા હતા બિલોંગ્સ ટુ આને શું કહેતા હતા ડઝ નોટ બિલોંગ્સ ટુ ક્યારે વપરાય કોઈ ઘટક કોઈ ગણની અંદર છે
એવું બતાવવું હોય તો બિલોંગ્સ ટુ, કોઈ ઘટક એ ગણની અંદર નથી એવું બતાવવું હોય તો ડઝ નોટ બિલોંગ ટુ. તો તમારે જોવાનું છે એક ગણ આપેલો છે એ, એની અંદરના ઘટકો 1 2 3 4 5 અને 6. તો આ 6 ઘટકો ગણ એમાં છે, બાકીના નથી. તો જો પહેલાં 5 આની અંદર છે તો કે હા છે, તો છે તો શું વાપરવાનું? બિલોંગ્સ ટુ. બરાબર, ના હોય તો ડઝ નોટ બિલોંગ્સ ટુ, હોય તો બિલોંગ્સ ટુ. 8 દેખાય છે તો કે નથી દેખાતા, નથી દેખાતા તો આપણે શું લખશું? ડઝ નોટ બિલોંગ્સ ટુ. 0 દેખાય છે, ના એ પણ નથી દેખાતા તો એ શું આવશે? ડઝ નોટ બિલોંગ. 4 પણ છે, 2 પણ છે તો એના માટે બિલોંગ્સ ટુ. 10 મને આમાં દેખાતા નથી તો એના માટે શું આવશે? ડઝ નોટ બિલોંગ્સ. ખ્યાલ આવી જાય છે મિત્રો? બરાબર છે. એટલે પહેલો જે દાખલો છે એ ગણ છે કે નહીં એ બતાવે છે. બીજો દાખલો આપણે આ સંજ્ઞા બિલોંગ્સ ટુ ક્યારે વાપરવું, ડઝ નોટ બિલોંગ્સ ટુ ક્યારે વાપરવું એની માહિતી કરેલી છે. ખ્યાલ આવી જાય છે? ચલો આગળ જઈએ ત્યાં. ચલો હવે આગળ સ્વાધ્યાય 1.1માં દાખલા નંબર 3ની વાત આપણે કરીએ. આપેલા ગણને યાદીની રીતે લખો. બે રીતે આપણે ગણને લખી શકીએ, એક યાદીની રીત અને બીજી શું આવે? ગુણધર્મ રીત. એટલે આપણે હવે આ જે આપેલું છે એ તમને ગુણધર્મની રીતે આપેલું છે, હવે એને આપણે શેમાં લઈ જવાનું છે? યાદીની રીતમાં. દાખલા નંબર 3માં. દાખલા નંબર 4માં શું છે? યાદીની રીત તમને આપી છે ને એને શું લઈ જવાનું છે? ગુણધર્મમાં. મતલબ યાદીને ગુણધર્મમાં લઈ જવાના છે, પછી ગુણધર્મને યાદીમાં લઈ જવાના. બરાબર છે? જો પહેલો દાખલો શું છે? આપણે યાદી રીતમાં લઈ જવાનું, મતલબ યાદી તમારે ઘટકોની બનાવવાની. શું છે? એક્સ એ પૂર્ણાંક છે -3 <x <7. આનો મતલબ શું થાય? આપણે તમારે વાત કરેલી છે. એક્સની કિંમત -3 અને 7 વચ્ચેની, એમાં 3 અને 7 તો લેવાય નહીં. બરાબર, -3 અને 7 ના લેવાય કારણ કે અહીંયા ઇક્વલ ટુ નથી, તો એની વચ્ચેની કિંમત બધી લેવાય. અને કેવી હોવી જોઈએ? એ બધી પૂર્ણાંક. તો આપણે એ રીતે એનો જવાબ લખવાનો થાય. તો જોઈ લઈએ જવાબમાં શું આવી જશે. આપણે ગણ એ હતો તો આપણે એ બરાબર -3 લેવાના, તો કે ના કારણ કે ઇક્વલ ટુ નથી. તો -3 પછી શું આવે સંખ્યા રેખામાં? -2. તો આપણે -2 લઈશું. -1 0 1 2 3 4 5 અને 6. 7 લેવાય? તો કે ના લેવાય કારણ કે અહીંયા ઇક્વલ ટુ આપેલું નથી. તો -3 અને 7 વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓ જેટલી પણ છે એ સંખ્યા રેખા પરથી શોધીને લખી નાખવાની. હવે છે 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય? 1 2 3 4 5 6 7. પણ આપણે કેવી લેવાની? 6 કરતાં નાની. 6 નથી લેવાના, 6 થી નાની 1 2 3 4 અને 5. તો એ આપણો જવાબ થઈ જશે. એટલે આના માટે બી બરાબર જવાબ શું આવશે? 1 2 3 4 અને 5. આ આપણો છે જવાબ. ખ્યાલ આવી જાય છે? એટલે ગણ બી અને એના સભ્યો થઈ ગયા 1 2 3 4 5. એક્સ એ જેના અંકોનો સરવાળો કરશું, એ સરવાળો કેટલો થવો જોઈએ? 8. તેવી કેટલા અંકની સંખ્યા? 2 અંકની. 2 અંકની સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય? 10 થી શરૂઆત થાય. ક્યાં સુધી જાય? 99 સુધી જાય. બરાબર, 10 થી લઈને 99. એમાંથી કઈ સંખ્યાઓ લેવાની છે જેમાં બંને અંકોનો સરવાળો કેટલો થતો હોય? 8 થતો હોય. તો આપણે એવી સંખ્યાઓ લખીએ. ચલો જોઈ લેજો જવાબ. હવે સીની અંદર ધારો કે 10 થી શરૂઆત થાય છે, હું 1 થી અહીંયા લખું, આ 1. તો એની બાજુમાં મારે શું લખવું પડે? કેવો અંક લખવો પડે જેથી સરવાળો 8 થાય? તો મારે 7 જ લખવા પડે. તો જ 1 + 7 કેટલા થઈ જાય? 8. બરાબર છે? હવે ચલો હું 2 લઉં તો 2 ની જોડે મારે શું લખવું પડે? 6. 2 ને 6 8. એ રીતે 3 લઈએ તો શું લખવા પડે? 5. 4 લઈએ તો શું લખવા પડશે? 4. 5 લઈએ તો શું લખવા પડશે? 3. 6 લઈએ તો 2. પછી 7 લેવામાં આવે તો 7 ને 1 8. અને 8 લઈએ તો બાજુમાં શું મૂકવું પડે? 0. 80. બંને અંકોનો સરવાળો કેટલો થઈ જાય છે? 8. હવે આગળ તો લેવાશે નહીં. બરાબર છે? તો આ રીતે બંને અંકોનો સરવાળો 8 થતો હોય એવી સંખ્યાઓ આપણે અહીંયા મૂકવાની છે. ચલો એના પછીનો આગળનો દાખલા નંબર 4. એક્સ એ 60નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યાઓ. તો 60ના અવયવ કયા? બરાબર, આપણને 60ના ભાગ પાડવાના કીધા હોય તો તમે કયા ભાગ પાડો? 60 કોના ઘડિયામાં આવે? 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે. બરાબર, તો 60ના તમને ભાગ પાડવાના કીધા હોય, ધારો કે જો નીચે લખીએ 60માં આપણે ભાગ પાડીએ તો 60 × 60 લખીએ આપણે. બરાબર, પછી 30 × 2 લખીએ, 15 × 4 લખીએ. તો આ રીતે ઘણા બધા ભાગ પડે આમાં. બરાબર છે? પછી આવે 12 × 5 60. બરાબર, પછી 10 × 6 કેટલા થઈ જશે? 60. તો આ રીતે ઘણા બધા ભાગ પડી રહ્યા છે. બરાબર, હજી કંઈ રહી જાય છે? તો હા, 20 તરી 60 પણ રહી જાય છે. બરાબર, તો આવી રીતે આપણે 60ના ભાગ પાડી શકીએ. પણ આપણને શું કીધું છે? 60નો ધન અવયવ હોય તેવી કેવી સંખ્યાઓ? અવિભાજ્ય.
અવિભાજ્ય સંખ્યાઓ એટલે કોને કહીએ છીએ? જેના બે જ અવયવ હોય, બેથી વધવા ના જોઈએ. તો આની અંદર કઈ કઈ સંખ્યાઓ અવિભાજ્ય કહેવાશે? એક તો 2 કહેવાશે, એક તો 3 કહેવાશે અને બીજી કઈ કહેવાશે? 5. 2, 3 અને 5 એ જ એવા અવયવો છે જેને આપણે અવિભાજ્ય કહી શકીએ. એટલે આનો જવાબ ગણનું નામ ડી છે, તો એની સામે 2, 3 અને 5. બરાબર, ખાલી અવિભાજ્ય જ લખવાના છે. ચલો એના પછી નંબર 5 છે ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરો. આમાં જેટલા પણ મૂળાક્ષરો દેખાય એ આપણે લખવાના છે. ચલો તો એની અંદર ગણનું નામ શું છે? ઈ. મૂળાક્ષરોનો સમૂહ બનાવવાનો છે. પહેલો ચલો ટી લખ્યો, બરાબર. એના પછી ચલો મેં આર લખ્યો, પછી આઈ લખી નાખ્યો, પછી જી લખી નાખ્યો. યાદની રીત અલ્પવિરામથી છૂટા પાડવાના, તો એ રીતે લખી રહ્યા છે. જી, ઓ, પછી આવી જાય એન, પછી ફરી ઓ આવે છે, ના લેવાય, કારણ કે આમાં આપણે જે ઘટક લીધો હોય ફરી પુનરાવર્તન કરવામાં નથી આવતું, એટલે આપણે ઓ નહીં લઈએ. એમ લેવાય તો કે લેવાય, પછી ઈ લેવાશે, ઈ આગળ નથી આવે તો લેવાય. ચલો પછી ટી ના લેવાય કારણ કે આગળ આવી ગયું છે, આર આગળ આવી ગયું છે, વાય નથી આવ્યો તો લઈ લઈએ. તો આ રીતે જે પણ તમને અહીંયા શબ્દ દેખાય છે એ દરેકે દરેક શબ્દ ફરી એકવાર લખવાના છે, પુનરાવર્તન નથી કરવાનું, ને વચ્ચે શું મૂકવાનું છે? અલ્પવિરામ. ચલો એના પછી એવું જ છે, શું શબ્દ આપ્યો છે? બેટર. તો બેટર માટે પણ આ જ રીતે આપણે જવાબ લખવાનો થાય. નામ એફ છે, ચલો બી, ઈ, ટી, ફરી ટી લેવાય ના લેવાય? ફરી લેવાય ના લેવાય? તો આપણે શું વધ્યો છેલ્લે? આર. તો આ થઈ જશે એનો જવાબ. ખ્યાલ આવી જાય છે, બરાબર. તો આ રીતે જે પણ તમને ગુણધર્મ આપેલા હતા એને આપણે યાદીની રીતમાં ફેરવ્યા. હવે શું છે? યાદીની રીતમાં મતલબ તમને ઘટકો આપી દીધા છે દરેકમાં, એને આપણે ગુણધર્મમાં ફેરવવાના છે. તો આ ખાસ જોજો, આ દાખલાઓ બધા અગત્યના કહેવાય. કારણ શું? કારણ કે તમને ખબર પડવી જોઈએ કે આના માટેનો ગુણધર્મ કયો ચોક્કસ હશે, એ આપણને ખ્યાલ આવવો જોઈએ. જોઈ લો પહેલો દાખલો તમે જોશો તો તમને શું મળે? 3, 6, 9 અને 12. તો તમારા મનમાં ઘણા બધા જવાબ આવે કે 3, 6, 9, 12 એટલે 3નો ઘડિયો પણ છે, 3ની ગુણકની સંખ્યાઓ પણ છે, બરાબર. તો બસ એ જ વસ્તુ આપણે ગુણધર્મ રીતે લખવાની છે. મતલબ કે આ રીતે જેમ તમને રકમમાં આપેલું એક્સ કે, જ્યાં એક્સ એ પૂર્ણાંક છે, આ તો ઉદાહરણ કીધું. બસ આવી રીતે આપણે અહીંયા જવાબ લખવાનો છે. જોતા રહેજો. આનો જવાબ આપણે લખી રહ્યા છે ગણ એ. આવું તો લખી જ નાખવાનું, એક્સ કે જ્યાં, આટલું તો લખી જ નાખ. હવે એક્સ કઈ કઈ કિંમતો છે? 3, 6, 9 અને 12. મતલબ 3ના ગુણકમાં, એટલે આ જે એક્સ છે એ 3ના ગુણકમાં છે, એટલે 3ના ગુણકમાં બાજુમાં હું શું મૂકી દઉં? એન. કારણ કે હું હવે એનની જગ્યાએ કઈ કઈ કિંમત લઉં તો મને 3, 6, 9, 12 જવાબ મળે. તો હું 3 એકા 3 કરું તો મને 3 મળે, 3 દુ 6 થઈ જાય, 3 તરી 9 થઈ જાય, 3 ચોક 12 થઈ જાય. એટલે હું એનની કઈ કઈ કિંમત લઈ શકું? 1, 2, 3 અને 4. એટલે મારે એનની કિંમતો કઈ લેવાની છે? 1, 2, 3 અને 4. હું બાજુમાં આવું પણ લખીશ, એનની કિંમત હું 1 થી 4 લેવાનું, બરાબર છે. એનની કિંમત 1 થી 4 વચ્ચેની લેવાનું, પણ પાછી એ એનની કિંમત શું હોવી જોઈએ? પ્રાકૃતિક જ હોવી જોઈએ. એન બિલોંગ્સ ટુ એન, પ્રાકૃતિક સંખ્યાઓ જ છે. કારણ કે 1 અને 4 વચ્ચે 1 અને 4 તો લેવાના છે, સાથે સાથે 2, 3 પણ આવે, અને વચ્ચેવાળી કિંમતો તમે ધ્યાનમાં લેતા હો 1.5, 1.7 એ બધું આવે, પણ આપણે નથી લેતા. કેમ? કારણ કે પાછળ શું લખી નાખ્યું આપણે? એન બિલોંગ્સ ટુ એન. મતલબ ખાલી ને ખાલી પ્રાકૃતિક સંખ્યાઓ જ. એટલા માટે પછી 1 આવે, પછી સીધા 2 આવે, વચ્ચેની પોઈન્ટવાળી કોઈ કિંમત પ્રાકૃતિક સંખ્યામાં આવે નહીં, બરાબર છે. તો આના ઘણા બધા તમે લખી શકો જવાબ. જેમ કે હું આને બીજી રીતે લખવું હોય, મારે આ જ દાખલો છે, બીજી રીતે મારે જવાબ લખવો હોય તો હું લખી શકું એ બરાબર એક્સ કે જ્યાં એક્સ એ શું છે? 3નો ઘડિયો છે, બરાબર. તો એક્સ એ 3ના પ્રથમ 4 અવયવી લખી શકાય, બરાબર છે. તો આ રીતે પણ આપણે જવાબ લખી શકીએ. એક્સ શું છે? 3ના પ્રથમ 4 અવયવી, મતલબ 3નો ઘડિયો. કેટલે ઘટક લેવાના આપણે? તો કે 4. એટલે 3ના પ્રથમ 4. એટલે આવા ઘણા બધા જવાબ મળે, પણ જે પણ તમે અહીંયા જવાબમાં લખો એનું સાદુરૂપ તમને આ રકમવાળો કિંમતો 3, 6, 9 ને 12 પાછી મળવી જોઈએ. ખ્યાલ આવી જાય છે. ચલો એના પછી આગળ 2, 4, 8, 16, 32 શું આવે મગજમાં? તમને શું લાગે છે? આ કેવી કિંમતો છે? 2, 4, 8, 16, 32. આ 2 એટલે 2ની 1 ઘાત, 4 એટલે 2નો વર્ગ, 8 એટલે 2નો ઘન, 16 એટલે 2ની 4 ઘાત, 32 એટલે 2ની 5 ઘાત. તો બસ એ જ રીતે આપણે લખવાનું છે. શું નામ આપેલું છે? બી એક્સ કે જ્યાં એક્સ બરાબર આ શું છે? બધી કિંમત કઈ? 2, 2ના વર્ગ, 2નો ઘન, 2ની 4. એટલે અહીંયા શું લખીશું? 2ની n,
બરાબર, પહેલામાં ગુણકમાં હતું તો બાજુમાં ગુણાકારમાં એન લખ્યા, અહીંયા ઘાતમાં એન આવશે. હવે આ એનની કિંમત કઈ લેવાની? આ 2ની 1 ઘાત અને અહીંયા 2ની 5 ઘાત, એટલે 1 થી 5 સુધીની, એટલે 1 થી લઈ 5 સુધી, અને એ પણ કેવી? પ્રાકૃતિક. તો n બિલોંગ્સ ટુ n. ખ્યાલ આવી જાય છે? બરાબર. તો આ રીતે આપણને જે પણ કિંમત હોય એના પ્રમાણે એનો ચોક્કસ ગુણધર્મ લખતા આપણને આવડવું જોઈએ. ચલો આગળનો દાખલો છે નંબર 3. 5, 25, 125, 625 ઉપરના જેવું જ છે. આ 5ની 1 ઘાત, આ 5નો વર્ગ, આ 5નો ઘન અને આ 5ની 4 ઘાત. બરાબર છે. તો આપણે એ જ રીતે જવાબ લખી નાખીએ. c બરાબર x, કે જ્યાં x બરાબર 5ની n ઘાત. આ n ની કિંમત 1 થી ચાલુ કરીને 4 સુધી, 5ની 4 ઘાત એટલે 625. તો 1 થી ચાલુ કરીને 4 સુધી n બિલોંગ્સ ટુ n. ખ્યાલ આવી જાય છે? હવે છેલ્લો ચોથો દાખલો છે. ચલો તો આની અંદર d બરાબર 2, 4, 6. તમને શું લાગે છે આ કેવી કિંમતો છે? x, કે જ્યાં x આ 2, 4, 6 બધી બેકી સંખ્યાઓ છે, એટલે આપણે શું લખી શકીએ? x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. ખબર પડી જાય? જે સંખ્યાઓ છે કઈ સંખ્યાઓ છે? તો કે યુગ્મ સંખ્યાઓ છે, ને એ પણ પાછી પ્રાકૃતિક. 2, 4, 6 તો એ જ લખ્યું છે. x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. આને તમે પહેલાંની જેમ લખવું હોય તો પણ લખી શકો, અને બીજી રીતે લખવું હોય તો શું લખી શકાશે? નામ છે d x, કે જ્યાં x બરાબર 2n. બરાબર, એક્સના બરાબર શું લખ્યા? 2n. હવે n કયા લેવા પડે? બિલોંગ્સ ટુ n વાળા. તો એ થઈ જશે જવાબ. કારણ કે એનની કિંમત તમે પ્રાકૃતિક લો 1, 2, 3, 4, 5 તો ઓટોમેટિક તમને 2, 4, 6, 8 જવાબ મળતા જશે. છેલ્લો છે 1, 4, 9 અને છેલ્લે 100. તો વચ્ચે કઈ કિંમતો આવશે? 9 પછી 16 આવશે, 25 આવશે. કેમ? કારણ કે બધાના વર્ગ છે. 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ, છેલ્લે 100 એટલે કોનો વર્ગ? 10નો વર્ગ. તો આપણે પણ એ જ રીતે જવાબ લખવાનો થાય. e બરાબર x, કે જ્યાં x બરાબર શું થઈ જાય? આ કિંમતો કોનો વર્ગ છે? 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, એટલે આપણે શું લખ્યો? nનો વર્ગ. nની કિંમત ક્યાંથી ગયા? 1 થી લઈને 10 સુધી. તો 1 થી લઈને 10 સુધી n બિલોંગ્સ ટુ n. ખ્યાલ આવી જાય છે? બરાબર. nની કિંમત 1 મૂકશો તો 1નો વર્ગ 1, 2 મૂકશો તો 2નો વર્ગ 4, 3 મૂકશો તો 3નો વર્ગ 9, એ રીતે 10 મૂકશો તો 10નો વર્ગ કેટલો થઈ જશે? 100. તો આપણને આ ખાસ કયો ચોક્કસ ગુણધર્મ એ દાખલો ધરાવે છે એ ગુણધર્મ આપણને લખતા આવડવો જોઈએ. બરાબર. યાદી રીત સહેલી હશે કારણ કે સીધા ઘટકો લખવાના હોય, પણ અહીંયા ઘટકો પરથી તમારે કયો ગુણધર્મ વપરાયો છે એ લખવાનો હોય. તો ગુણધર્મ રીતમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું થાય. તો આ થયા દાખલા નંબર 3 અને આ થયા દાખલા નંબર 4. સ્વાધ્યાય 1.1માં હવે દાખલા નંબર છે 5. બધા ઘટકો લખો, મતલબ તમને ગુણધર્મ રીત આપી છે અને યાદી રીતમાં તમારે ઘટકો લખવાના છે. બરાબર, બહુ સહેલા છે. x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓ ખબર છે, એમાંય પાછી કેવી લેવાની? અયુગ્મ. 1, 2, 3, 4, 5 એ પ્રાકૃતિક, એમાંથી અયુગ્મ એકી સંખ્યાઓ 1, 3, 5, 7 એ આપણો જવાબ થઈ જશે. તો આપણે લખતા જઈએ. એ બરાબર જવાબમાં શું આવશે? પ્રાકૃતિક અયુગ્મ 1, 3, 5, 7 ડેશ ડેશ ડેશ. તો આ થઈ જશે આપણો જવાબ. નેક્સ્ટમાં x એ પૂર્ણાંક છે, આ સમજો. -1/2. તમે -1/2 એટલે શું સમજશો? -0.5. ખ્યાલ આવી જાય? 9/2 એટલે શું સમજશો? 4.5. બરાબર. તો ચલો આને હું સંખ્યા રેખા પર મૂકું. આ રીતે આપણે સંખ્યા રેખા પર મૂકીએ. તો આની વચ્ચે કઈ કઈ પૂર્ણાંક સંખ્યાઓ આવે? જો -0.5 છે, એના પછી તમે વિચારશો તો અહીંયા શું આવશે? 0 આવશે. પછી આ બાજુ -1 એ નથી લેવાની. અહીંયા 1 આવે, અહીંયા 2 આવે, અહીંયા 3 આવે, અહીંયા 4 આવે, પછી 4.5 આવે. તો આ બંનેની વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓ આપણે લેવાની છે. તો કઈ દેખાય તમને? 0, 1, 2, 3 અને 4. તો એ આપણો જવાબ થઈ જશે. b બરાબર 0, 1, 2, 3 અને 4. ખ્યાલ આવી જાય? એટલે આના ઉપરથી આપણે સંખ્યા રેખા દોરીને એના ઉપરથી સીધો જવાબ આવી જશે. બરાબર. આ સંખ્યા રેખાવાળા દાખલા જે આપણે આવવાના છે 6થા ચેપ્ટરમાં. બહુ બધા દાખલા છે. આવું ચેપ્ટર છે સુરેખ અસમતા કરીને, એમાં ઘણા બધા દાખલા આપણે ત્યાં જોઈશું. x એ પૂર્ણાંક છે, ફરીવાર પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે. x² < ≤ 4 છે. અહીંયા ખાસ સમજો, આ શું કહેવા માગે છે? આપણે જવાબ x નો શોધવાનો, પણ એ x ની કિંમત એવી હોવી જોઈએ કે એનો વર્ગ કરવાથી જે જવાબ મળે એ 4 કરતાં નાનો હોય. તો કોનો વર્ગ 4 કરતાં નાનો અથવા તો 4 એ તમારે વિચારવાનું. કોનો વર્ગ 4 કાં તો 4 કરતાં નાનો. 4 કોનો વર્ગ છે? 2નો વર્ગ છે, એટલે 2 લેવાય. ચલો હું જવાબ લખતો જાઉં છું જોડે જોડે. જો 2 લખાય છે તો અમે લખ્યા 2, ખાલી 2નો જ વર્ગ 4 થાય. -2નો વર્ગ પણ 4 થાય ને, તો -2 પણ મેં લખી નાખ્યા છે. ખ્યાલ આવી જાય? હવે -1નો વર્ગ શું થાય? 1.
હવે એક જે મૂકીએ અહીંયા એ 4 કરતાં તો નાના જ છે, એટલે ટૂંકમાં -1નો વર્ગ પણ 1 થાય અને 1નો વર્ગ પણ શું થાય 1, જે 4 કરતાં તો નાના જ છે. અને છેલ્લે લઉં છું 0, 0નો વર્ગ શું થઈ જાય 0, જે પણ 4 કરતાં નાનો જ છે, એટલે વચ્ચે હું શું મૂકી શકું આ 0. ખ્યાલ આવી જાય. તો આટલી કિંમતો એવી છે જેમનો હું વર્ગ કરું તો એનો જવાબ 4 મળે કાં તો 4 કરતાં ઓછો મળે. આના સિવાયની કોઈ પણ તમે પૂર્ણાંક કિંમત લેશો તો એનો વર્ગ 4 કરતાં નાનો નહીં મળે, એ મોટો થઈ જશે. એટલા માટે જ આપણે એ જવાબમાં નથી લખ્યો. ચલો એના પછી x એ લોયલ શબ્દના મૂળાક્ષરો, આ જે તમને દેખાય બસ એના મૂળાક્ષરો યાદી રીતમાં લખવાના છે. તો શું લખીએ આપણે? L લખવાના, પછી O લખવાના, પછી Y લખવાના, પછી A લખવાના. ફરીવાર L લખાય ના લખાય, કારણ કે આપણે પુનરાવર્તન કરતા નથી. નેક્સ્ટમાં છે x એ વર્ષનો 31 દિવસનો ન હોય, બરાબર, 31 દિવસ ના આવતા હોય એવો મહિનો લેવાનો છે. બરાબર, આપણી જોડે ટોટલ કેટલા મહિના છે? 12 મહિના છે. એમાંથી 31 દિવસ ન હોય એવા આપણે મહિના લેવાના છે. કયા કયા મહિના? જાન્યુઆરી એટલે કેટલાનો? 31નો દિવસ લેવાય ના લેવાય? કારણ કે 31 ન હોય એવા લેવાના છે. એટલે આપણે શું લઈશું? ફેબ્રુઆરી લઈ લઈશું. બરાબર, તો અહીંયા હું જવાબ લખતો જાઉં, જોતા રહેજો કે ઈ બરાબર સૌથી પહેલાં હું લખી શકું ફેબ્રુઆરી પછી શું આવે? માર્ચ. પણ એ તો 31નો છે એટલે ના લેવાય. પછી શું આવે? એપ્રિલ. તો આપણે લખી નાખ્યું એપ્રિલ. બરાબર છે. એપ્રિલ પછી શું આવી જશે? 5મો મહિનો મે, એ તો 31 દિવસનો ના લેવાય. એના પછી આવે જૂન. જૂન આવશે 30 દિવસનો લઈ લેવાના, જૂન. પછી જુલાઈ 31નો, ઓગસ્ટ પણ 31નો થાય. પછી શું આવશે? સપ્ટેમ્બર. તો આ લખ્યા સપ્ટેમ્બર. પછી ઓક્ટોબર 31નો આવે, પછી નવેમ્બર 30નો આવે તો નવેમ્બર. બરાબર, ડિસેમ્બર પાછો 31નો. એટલે આપણે શું કરવાનું છે? જે 31 દિવસ આવતા હોય એ મહિના નથી લખવાના, એના સિવાયના બધા લખી નાખવાના. છેલ્લું છે x એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર કે પહેલાંના વ્યંજન, ABCD તો આવડે જ ને તમને, એમાં કે સુધીના બધા જ વ્યંજન તમારે લેવાના છે. ABCD એથી ચાલુ કરીએ છીએ, એમાં કે પહેલાંના, કે નહીં, કેની આગળવાળા બધા જ શું લેવાના છે? વ્યંજન. સ્વર નથી લેવાના, ખાલી વ્યંજન, મતલબ AEIOU નથી લેવાના, બાકીનું બધું. ચલો તો જવાબ લખતા જઈએ. એ લેવાય ના લેવાય? બરાબર ને? તો એ પછી શું આવે? B આવે, C આવે, D આવે, E લેવાય ના લેવાય? એટલે ABCD E, પછી આવે F, G, H, I લેવાય ના લેવાય? J, K લેવાય ના લેવાય? કારણ કે ના પાડી છે કે પહેલાંના, કે લેવાના નથી. એટલે ABCD EF G H I J, બરાબર, અને કે નથી લેવાના. તો એ શબ્દોની વચ્ચેવાળા સ્વર પણ નથી લેવાના, એના સિવાયના બધા આપણે લખવાના થાય. તો આ રીતે આપણે યાદીની રીત બનાવવાની હતી. દાખલા નંબર 6 છે, બહુ સહેલો છે. એમાં તમને જોડકા જોડવાના કીધા છે. તમને જે કિંમતો દેખાય છે, મતલબ જે આ યાદી રીત દેખાય છે, એને સામે ગુણધર્મ રીત સાથે જોડકા જોડવાના છે. સૌથી પહેલાં તમને આ મેથેમેટિક્સ દેખાય, મને અહીંયા પણ દેખાય, એટલે સીધો જવાબ અહીંયા સેટ થઈ જાય છે. ત્રીજા નંબરમાં કયો જવાબ સેટ થયો? D. એટલે ત્રીજા નંબરમાં હું D લખી નાખું છું. તો ત્રીજા નંબરમાં આપણે D લખી નાખીએ. સીધું દેખાતું હતું એટલે લખી નાખ્યું. હવે બાકીના બધા માટે વિચારીએ. ચલો આપણે આના જવાબ શોધીએ. એ જવાબ ઓટોમેટિક તમને અહીંયા મળતા જશે. ચલો x એ અવિભાજ્ય અને 6ના અવયવ છે. 6ના તમે અવયવ લેશો તો કયા કયા અવયવ મળી જાય? 6ના 1 મળે, 2 મળે, 3 મળે, 5 ના મળે, 4 ના મળે, 6 મળે, આટલા અવયવ થાય. પણ એમાંથી પણ કેવા લેવાના? અવિભાજ્ય. અવિભાજ્યમાં 1 ના આવે અને 6 પણ ના આવે, તો વધ્યા શું? 2 અને 3. તો પહેલાંનો જવાબ શું થશે? 2, 3. તો અહીંયા છે બીજો, તો બીજાનો જવાબ શું થઈ ગયો? A. તો અહીંયા હું સામે બીજાની સામે શું લખી દઈશ? A. હવે શું વધ્યું આગળ? ચલો, x એ 10 કરતાં નાની અને અયુગ્મ સંખ્યા, 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિ, અયુગ્મ લેવાની એકી સંખ્યાઓ અને પ્રાકૃતિ 1, 3, 5, 7, 9. તો આ 1, 3, 5, 7, 9 તમને ક્યાં દેખાય? સીધી અહીંયા. એટલે ચોથાનો જવાબ શું થઈ જાય છે? B. તો ચોથામાં જવાબ લખી નાખ્યો B. તો વધ્યું શું? પહેલું, અને સામે શું વધ્યું? C. તો પહેલાંનો જવાબ શું થઈ જશે? C. પ્રાકૃતિક સંખ્યા અને 6ના અવયવ હમણાં આગળ લખેલા ને ઉપર, 1, 2, 3, 6. તો છે 1, 2, 3, 6. ખ્યાલ આવી જાય છે? બરાબર. તો આ થયું આપણું પહેલું સ્વાધ્યાય, જેની અંદર ગણ શું છે એની સમજ છે. બરાબર, ગણને દર્શાવવા માટેની 2 રીતો, યાદીની રીત અને ગુણધર્મ રીત, એના વિશેની માહિતી છે થોડી, અને એના પછી પેલા અંતરાલ વિશેની માહિતી છે. બરાબર છે. તો આ રીતે સ્વાધ્યાય 1.1 આપણે પૂરું થાય છે.